નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 15 જળ પરિવાહ આ ત્રીજા લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આપણે આગળ ગંગા નદી, ગોદાવરી બેસિન, દ્વિકલ્પીય નદીઓ એના બેસિન વિશે જોઈ ગયા, તાપી બેસિન જોઈ ગયા। આગળ આપણે આજે જે ત્રીજું બેસિન આવે છે એ મહાનદી બેસિન છે। આ મહાનદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ છત્તીસગઢના પહાડી ક્ષેત્રની અંદરથી નીકળે છે। તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે। તેની લંબાઈ લગભગ 860 કિલોમીટર જેટલી છે। જો મહાનદી અને મહી નદી બંને અલગ છે મિત્રો, તો તેને ઓડિશામાંથી વહે છે અને બંગાળાની ખાડીને મળે છે। મહાનદીનું જે ઉદ્ગમ સ્થાન છે છત્તીસગઢની અંદર પહાડી ક્ષેત્રમાંથી ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે। તેની લંબાઈ જે છે એ 860 કિલોમીટર જેટલી છે। તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશાની અંદર આવેલું જોવા મળે છે। એના પછી કૃષ્ણા બેસિન છે, દ્વિકલ્પીય નદી છે। આ કૃષ્ણા નદી છે એ મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગની અંદરથી મહાબળેશ્વર, જે સુરતથી લગભગ 8 થી 10,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ સ્થળ છે અને એ મહાબળેશ્વર પાસેથી આ કૃષ્ણા નદી નીકળે છે। તે લગભગ 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે। ગોદાવરી નદી છે એ એનાથી વધારે પ્રમાણમાં લંબાઈ ધરાવે છે। એના પછીની લંબાઈમાં જો લાંબી નદી હોય તો તે કૃષ્ણા નદી છે। તેને મળતી શાખા નદીઓ જે છે એમાં તુંગભદ્રા છે, કોયના છે, ઘાટપ્રભા છે, મુસી તથા ભીમા નદી છે। અને આ નદીઓનું બેસિન ક્ષેત્ર છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર ફેલાયેલું જોવા મળે છે। એના પછી કાવેરી બેસિન છે। આ કાવેરી બેસિન છે મિત્રો, આ જે બેસિનો છે બધા એની અંદરથી કોઈ પણ એક પરીક્ષાની અંદર પૂછી શકાય છે। તો કાવેરી બેસિન છે એ કાવેરી નદી જે છે એ પણ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે। તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર જેટલી છે। તેને મળતી શાખા નદીઓની અંદર અમરાવતી નદી છે, હેમાવતી તથા કાલિંદી, આમાં કાલિંદી નદી લખ્યું છે પરંતુ કાલિંદી નદી આવે છે મિત્રો। તેનું બેસિન ક્ષેત્ર જે છે એ કેરળ, કર્ણાટક અને તમિલનાડુની અંદર વ્યાપ્ત છે। તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે। આ સિવાય અન્ય નાની નદીઓ પણ જે છે એ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને તેમાં દામોદર, બ્રાહ્મણી અને વૈતરણી તથા સુવર્ણ રેખા જેવી નદીઓનો સમાવેશ પણ આ કાવેરી નદીની અંદર થાય છે। હવે પૃથ્વીની સપાટી ઉપર જો જોઈએ મિત્રો, તો 71% ભાગમાં જલાવરણ આવેલું છે। તેમાંથી 97% પાણી છે એ આગળના ધોરણમાં હું કહી ગયેલો છું મિત્રો, તમારી જાણ ખાતર કહું છું તો એ ક્ષાર સ્વરૂપે આવેલું છે। માત્ર 3% પાણી છે એ પીવાના પાણી તરીકે ઉપયોગ, તેમાંનો ચોથો ભાગ છે એ બરફના રૂપમાં છે, કેટલુંક હિમ સ્વરૂપે છે, કેટલાક બરફ સ્વરૂપે છે, કેટલોક પૃથ્વીના ભૂગર્ભજળની અંદર આવેલું છે। આમ 1% જેટલું પાણી એ પીવાલાયક છે। હવે સરોવરો, તો મિત્રો સરોવરોની અંદર જોઈએ તો ભારતની અંદર અનેક નાના મોટા સરોવરો એ આવેલા છે। મીઠા પાણીના સરોવરોની વાત કરીએ તો હિમાલયના પહાડી વિસ્તારોની અંદર જોવા મળે છે। મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે અને કેટલાક શુષ્ક ક્ષેત્રોની અંદર સ્થળીય નદીઓ વડે, અંતસ્થ નદીઓ એટલે કે જે નદીઓનું પાણી સમુદ્રને મળતું નથી કે ખાડીને મળતું નથી અને રસ્તા વચમાં જ એના પાણી સુકાઈ જાય છે અથવા તો અટકી જાય છે, એવી નદીઓને અંતસ્થ નદીઓ, જેને કુમારિકા નદીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીરના ક્ષેત્રની અંદર સરોવરની જે રચના થાય છે એ હિમ નદીની અંદરથી થયેલી છે। એટલે કે ઉનાળા દરમિયાન જ્યારે બરફ પીગળે છે ત્યારે એના દ્વારા જે પાણીનો પ્રવાહ વહે છે એને કારણે આ સરોવરોની રચના થયેલી જોવા મળે છે। કેટલાક સરોવરો છે એ પવન, નદીઓ અને માનવ પ્રકૃતિને કારણે રચાયેલા છે। પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે અને વિસર્પી નદીઓના પૂરના પ્રકોપના કારણે, વિસર્પી એટલે કે સર્પા આકારે જે નદીઓ વહે છે એને કારણે ઘોડાની નાળ જેવા સરોવરોની જે રચના થાય છે એને સમુદ્રની ભરતીના કારણે લંગુન સરોવરો રચાયેલા છે। એટલે સમુદ્રની ભરતીને કારણે જે સરોવરોની રચના થાય છે, એટલે કે સમુદ્રમાં ભરતી આવી હોય અને વિશાળ ઊંડો ખાડો હોય, માનવ પ્રકૃતિને કારણે ખોદકામ કરતા પડ્યો હોય અથવા તો
પોખરણની અંદર જે બોમ્બ ધડાકો કર્યો હતો એપીજે અબ્દુલ કલામે, અને જે સરોવરની રચના થઈ છે, બરાબર છે, આજે ત્યાં વિશાળ ઊંડો ખાડો પડી ગયો હતો અને પાણીના કારણે સરોવરની રચના થઈ છે, એ રીતે માનવ પ્રવૃત્તિઓને કારણે પણ આ સરોવરો થાય છે, જેમાં ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરનું ઉદાહરણ છે. એટલે કે વિસર્પી નદીઓના પૂરના પ્રવાહને કારણે જે સરોવરની રચના થઈ છે એમાં ચિલ્કા, કોલેરું અને પુલિકટ એના નામ છે. રાજસ્થાનની અંદર આવેલું સાંભર સરોવર છે એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો છે એ હિમાલયના ક્ષેત્રની અંદર જોવા મળે છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. એટલે કે બરફ પીગળે છે ત્યારે જે સરોવરોની રચના થાય છે એને મીઠા પાણીના સરોવરની રચના તરીકે ઓળખવામાં આવે છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા છે. હિમ નદીના ભૂગર્ભમાં હિમ નદીનો બરફ એ પીંગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા છે. એટલે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી, પછી શિયાળામાં બરફ થીંજી જવાનું, 0 અંશે ઉષ્ણતામાન જાય ત્યારે ત્યાંનો પાણીનો બરફ પડી જાય છે, અને એ બરફને કારણે તેની અંદરથી આ સરોવરો બન્યા છે. જેમાં કાશ્મીરનું વુલર સરોવર એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. અને આ સિવાય દલ છે, ભીમતાલ છે, નૈનીતાલ છે, લોકતાલ છે અને બડાપાણી વગેરે સરોવરો એ આ હિમાલયના ક્ષેત્રની અંદર જોવા મળે છે. હવે મિત્રો આગળ છે કે સરોવરની ઉપયોગિતા. તો સરોવરો એ માનવીને અનેક રીતે ઉપયોગી છે. ટૂંકનો પૂછી શકાય છે સરોવરો અને તેની ઉપયોગિતા. તો સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી જ ઉદ્ભવે છે. તો જ્યાં વધારે વરસાદ પડે છે તેવા ક્ષેત્રમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે, અને સંચિત કરેલા જળનો ઉપયોગ એ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે પણ કરવામાં આવે છે. સરોવરની અંદર સંગ્રહ કરાયેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ કરવામાં આવે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરોની રચના થાય છે, જેમાં નર્મદા આગળ જે સરોવરની રચના થાય છે એમાંથી જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. એટલે કે કેટલાક માનવી દ્વારા નિર્મિત નદી પર બંધો બાંધી અને તેને અંતર્ગત કેટલાક સરોવરો બનાવવામાં આવે છે, જેનું જળ વિદ્યુત ઉત્પાદન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યની અંદર વધારો પણ કરે છે, અને પરિણામે સહેલાણીઓ માટે પ્રવાસન પર્યટન સ્થળનું પણ ઉપયોગ થઈ શકે છે. પરિણામે આવા સરોવરો છે એ સહેલગાહ તરીકે વિકસિત થયા છે, અને સરોવરોની અંદર મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહે છે. આ ઉપરાંત ઘણી બધી રીતે સરોવરો ઉપયોગમાં આવે છે. પછી નદીઓનું આર્થિક મહત્ત્વ, આ પણ મિત્રો એક 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય છે કે માનવ ઇતિહાસની અંદર નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. આવતા વર્ષે 10મા ધોરણમાં આ પ્રશ્ન મિત્રો સામાજિક વિજ્ઞાન માટે ખાસ અગત્યનો છે. તો માનવ ઇતિહાસની અંદર નદીઓનું જે મહત્ત્વ છે એ સૌથી વધારે પ્રમાણમાં રહ્યું છે. નદીઓનું પાણી છે એ કુદરતી સંસાધન પણ છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ પણ નદીઓના કારણે થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત આ વગેરે સ્થળો જે વસેલા છે એ નદીઓના કિનારે છે. જેમાં અમદાવાદ સાબરમતી નદીના કિનારે, ભરૂચ છે એ નર્મદા નદીના કિનારે, સુરત છે તાપી નદીના કિનારે આ વસેલા છે. આમ ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે, અને આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે કરવામાં આવેલો છે. આ ઉપરાંત નદીઓ ઊંડી અને વિશાળ જથ્થાવાળી હોય તો જળમાર્ગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત નદીઓ મત્સ્ય ઉદ્યોગ માટે પણ ઘણી બધી ઉપયોગી છે. નદીઓની અંદરથી પછી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ જળમાર્ગ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ખેતીના કામમાં, પછી પશુપાલનના ઉદ્યોગ માટે, ઔદ્યોગિક એકમો માટે પણ નદીઓનું આર્થિક મહત્ત્વ ઘણું બધું છે. હવે મિત્રો
આ નદીઓનું આર્થિક મહત્ત્વ આપણે જોયું. હવે નદીઓનું આર્થિક મહત્ત્વ તો છે જ, પરંતુ આજે ઔદ્યોગિક એકમો એને કારણે નદીઓનું પ્રદૂષણ પણ ઘણું બધું વધી ગયેલું જોવા મળે છે. આજે આપણે નદીઓના પાણીનો ઉપયોગ ઘરેલું ઉપયોગ માટે, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિની અંદર વધારે પડતો આપણે કરીએ છીએ, અને એને કારણે આ જે નદીઓનો ઉપયોગ થાય છે એમાં ઔદ્યોગિક ઉત્પાદન ઉપર પણ આ નદીઓનું પ્રવૃત્તિઓ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે આ નદી પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એવા પ્રયાસો પણ પૂછી શકાય છે. તો નદીના પાણીનો ઉપયોગ ઘરેલું એટલે કે ઘરના ઉપયોગ માટે, નાહવા માટે, પાણીઓને પીવડાવવા માટે, પાણી પછી કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, આ ઘણા બધી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદનની અંદર વધારે પ્રમાણમાં આપણે આ નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણે નદીઓને લોકમાતા પણ કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓના ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. એટલે કે નદીઓનું જે પાણી છે એ પાણીને આપણે ઔદ્યોગિક એકમોનું જે પાણી છે ગંદુ, એ પાણીને આપણે નદીઓની અંદર છોડીએ છીએ, અને નદીઓની અંદર છોડતા તેની અંદર રહેલા જે જળચર જીવો છે એને પણ ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. આ ઉપરાંત શહેરોની અંદર ગટર વ્યવસ્થા, ગટરોના પાણી છે એ શહેરની અંદર પાસે આવેલી નદીઓની અંદર ઠાલવવામાં આવે છે. આ ઉપરાંત શહેરોની અંદરથી થતો જે કચરો પણ છે એ નદીના પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી, જેને લોકમાતા કહે છે, તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે. અને આજે પ્લાસ્ટિકનો ઉપયોગ મિત્રો ઘણો બધો વધારે થતો જાય છે, અને પ્લાસ્ટિક એ જમીન સાથે ઘણા બધા વર્ષો સુધી ભળતું નથી, જેને કારણે પણ ખૂબ જ પ્રદૂષણ નદીઓનું થતું જોવા મળે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણની અંદર સતત વધારો થતો જોવા મળે છે. નદીના પાણીનું જે પ્રદૂષણ છે એ આપણી રાષ્ટ્રીય સમસ્યા આજે બની ગયેલી છે, અને એના માટે નદીઓને સ્વચ્છતા માટેનો પણ ઘણો બધો પ્રયોગ આજે વ્યવસ્થા અને એના માટેના ઉપયોગો આજે કરવામાં આવે છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકારે હાલની અંદર વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. હવે મિત્રો, જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કયા કયા હોય છે? તો મિત્રો, જળ પ્રદૂષણ અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરવું જોઈએ. પછી રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળને શુદ્ધિકરણ કરી, એટલે કે કેમિકલનું ગંદુ પાણી હોય એને શુદ્ધિકરણ કરી અને નદીમાં છોડવું જોઈએ, અથવા તો વારંવાર રિસાયકલિંગ કરી એનો ઉપયોગ લેવો જોઈએ. જે આ પ્રશ્નનો ઉત્તર છે મિત્રો એ ગયા વર્ષે પણ આવતો હતો. ઔદ્યોગિક એકમોનું જે પોતાનું પ્રદૂષિત પાણી છે નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો એને દૂર કરવા જોઈએ, એટલે શુદ્ધિકરણ કરવું જોઈએ. અને દરેક નાગરિકે નદીની અંદર સ્વચ્છ પાણી રહે એ માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી છે એ નદીમાં ન ઠાલવે એ માટે કડક કાયદા બનાવવા જોઈએ. ઉદ્યોગો દૂષિત પાણીને પોતાની નદીઓમાં છોડતા પહેલાં જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળની અંદર પણ હાનિકારક તત્વો નાબૂદી થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા જોઈએ, અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે એ માટે ઘરનો કચરો નદીમાં ન ફેંકતા એને યોગ્ય જગ્યાએ ફેંકવો જોઈએ, અને આ કચરાને કોઈ બાયોનિક ખાતર બનાવે એ પ્રમાણે પણ એના ઉપયોગ કરવા જોઈએ. મિત્રો, આગળ એક પ્રશ્ન હતો કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત ખાસ અગત્યનો છે મિત્રો. તો હિમાલયની નદીઓ જે છે એ હિમાલયની નદીઓના બેસિન મોટા છે, તો એની વિરુદ્ધમાં લખવાનું કે દ્વિકલ્પીય નદીઓના બેસિન ઘણા બધા નાના છે. હવે હિમાલયની નદીઓનું ઉદ્ગમ સ્થાન ઊંચાઈના સ્થળોમાંથી, એટલે કે હિમાલયની અંદર પર્વતમાળામાંથી થયેલું હોવાથી તેના પર્વતની અંદર પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવે છે, અને તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. તો દ્વિકલ્પીય નદીઓનું ઉદ્ગમ સ્થાન છે
એ નીચાણવાળા હોવાથી તેનો વેગ ઓછો હોય છે, તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે. હિમાલયની નદીઓ છે એ બારે માસ વહે છે. તેમાં ચોમાસામાં વરસાદી અને ઉનાળામાં બરફ પીગળતા એ પાણી આવ્યા કરે છે, એટલે વર્ષમાં 2 વાર પૂર આવે છે. હવે દ્વિકલ્પીય નદીઓ છે, એ દ્વિકલ્પીય નદીઓ છે એ મિત્રો ચોમાસાની અંદર મોસમી નદીઓ મોસમ પૂરતું જ પાણી રહે છે. કેટલીક વખતે શુષ્ક વિસ્તારોની અંદર આ નદીઓ એ વચમાં જ એનું પાણી સુકાઈ જાય છે અથવા તો પાણી ઓછું થઈ જાય છે. તેથી મોટી નદીઓ પણ ઉનાળામાં ઘણું બધું પાણી ઓછું જોવા મળે છે. હિમાલયની નદીઓ તીવ્ર ઘસારો કરે છે અને એને કારણે રેતી કાંપ એ પોતાના ઘસારાની પ્રક્રિયાને કારણે નિક્ષેપણની કારણે એ પૂરના મેદાનો તટબંધ વગેરે જેવી રચના થાય છે. જ્યારે દ્વિકલ્પીય નદીઓમાં ઘસારાની પ્રક્રિયા ઓછી થાય છે અને આ પ્રક્રિયા ઓછી થવાને કારણે કાંપનું વિશાળ મેદાન એ બનાવી શકતી નથી અને પ્રમાણમાં નિક્ષેપણ ઘણું બધું ઓછું થાય છે. હિમાલયની નદીઓના મેદાન પ્રદેશોની અંદર તળના નિક્ષેપણને કારણે મુક્તિકોણ પ્રદેશ, ડેલ્ટા પ્રદેશની રચના થાય છે. જ્યારે દ્વિકલ્પીય નદીઓની અંદર નક્કર ખડકવાળું તળ હોય છે, ઓછું પાણી હોય છે અને પ્રવાહમાં નિક્ષેપણ થતું નથી, જેને કારણે વિસર્પણ થતું નથી. જ્યારે હિમાલયની નદીઓ છે એ સર્પાકારે વહે છે, જ્યારે દ્વિકલ્પીય નદીઓ છે એ સર્પાકારે વહેતી નથી. મિત્રો, પાઠ 15 જળ પરિવાહ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તરો લખવા. નમસ્કાર.